રાજકોટમાં કડાકા સાથે કમોસમી વરસાદ, કરા અને ફૂંકાતા પવનના કારણે જનજીવન પ્રભાવિત થયું. સૌરાષ્ટ્રના પાટનગર ગણાતા રાજકોટ શહેરમાં અચાનક વાતાવરણમાં પલટો આવતા ગાજવીજ અને તીવ્ર પવન સાથે કમોસમી વરસાદ ખાબક્યો હતો. પશ્ચિમી વિક્ષેપના કારણે સર્જાયેલી આ કુદરતી આફતમાં શહેરના અનેક વિસ્તારોમાં વરસાદની સાથે કરા પણ પડ્યા હતા, જેના કારણે રસ્તા ઉપર સફેદ ચાદર પથરાઈ ગઈ હતી. ધોધમાર વરસાદ અને જોરદાર પવનને લીધે વાહન વ્યવહાર ખોરવાયો હતો અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ હતી. આ કુદરતી ઘટનાના વિશ્લેષણ મુજબ આ પ્રકારે કમોસમી વરસાદ પડવાથી ઉનાળુ પાક જેવા કે તલ, બાજરી અને કેરીના પાકને ભારે નુકસાન થવાની શક્યતા છે. કૃષિ નિષ્ણાંતોના મતે આ સમયે થતો વરસાદ અને કરા ખેડૂતો માટે આર્થિક સંકટ સમાન સાબિત થઈ શકે છે, કારણ કે તૈયાર પાક બગડવાની સંભાવના વધી જાય છે. વીજળીના કડાકા સાથે ફૂંકાયેલા પવનના કારણે આ કુદરતી ઘટનાના વિશ્લેષણ મુજબ આ પ્રકારે કમોસમી વરસાદ પડવાથી ઉનાળુ પાક જેવા કે તલ, બાજરી અને કેરીના પાકને ભારે નુકસાન થવાની શક્યતા છે. કૃષિ નિષ્ણાંતોના મતે આ સમયે થતો વરસાદ અને કરા ખેડૂતો માટે આર્થિક સંકટ સમાન સાબિત થઈ શકે છે, કારણ કે તૈયાર પાક બગડવાની સંભાવના વધી જાય છે. વીજળીના કડાકા સાથે ફૂંકાયેલા પવનના કારણે શહેરમાં કેટલાક વિસ્તારોમાં હોર્ડિંગ્સ અને વૃક્ષો ધરાશાયી થવાની ઘટનાઓ પણ પ્રકાશમાં આવી છે, જે જાહેર સુરક્ષા માટે પડકારરૂપ બની છે.